મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો જો સરસ મજાની મકાઈ ઊભી છે અને સામે એલંટી પણ દેખાય છે અને જાંબુડો મોટો છે અહીંયા, પણ જાંબુ થોડાક ઓછા આવ્યા છે, મોટા મોટા છે એટલે જાંબુડો જ છે અને નાળી એરી છે। સરસ મજાની વાડી છે મિત્ર, અને વાડીએ બેઠા છે એટલે મને આજ થોડુંક થયું કે હાલો આપણે ઘણા દિવસથી આપણે સોંગ જ મેળતા હતા, ગીત જ ગાતા હતા, પણ આજ આપણે થોડીક કહાની પણ કહી ટેમ મળતો નથી, કામે આવી છે એટલે થોડું થોડું ગીત મેલી દઈએ છીએ અને કહાનીનો ટેમ મળે નહીં, 2-3 દાણ વિડીયો કાપી ત્યારે એક વખત કહાની બને, એટલું બધો ટેમ હતો નહીં, આજ થોડોક ટેમ છે તે હાલો મેં કીધું આપણે મેલી દઈએ। એટલે મિત્રો જે સ્ત્રીને ઘરવાળો ન હોય અને એના બાળક હોય, એને એ સ્ત્રી હોય એની મા ને બાપી બે બની જાય અને એના બાળકને ઉજરીને મોટા કરે, એને ઘેરે બારે એને લગ્ન પણ કરી દે અને બધી જવાબદારી એના ખંભા પર લઈ લે છે। છતાંય મિત્ર એ 9 મહિના આપણે એને કૂખમાં રાખ્યો હોય અને જન્મતા જ એને તરત એના બાપનું નામ આવી જાય અને ઠેઠ લગી એને પાળી પોસીને મોટા કર્યા હોય ને તો એના બાપનું જ નામ એની પાછળ રહે, એનું માનું નામ રહે નહીં। પણ એ તો જે નિયમ હશે એ હશે, એક માં જ એવી છે કે એનું નામ પાછળ નથી રાખતી, હરેક જગ્યા ઉપર તમે રાખો એની પાછળ એનું નામ અવશ્ય જ હોય। આપણે બાપનું નામ નહીં, આપણી પાછળ આપણા બાપાનું નામ હોય, આપણે ગમે એમાં આપણે લગ્ન થઈ જાય પછી આપણા ઘરવાળાનું નામ આપણી પાછળ આવી જાય, અને માં જ એવી છે એને જન્મ થાય એટલે એના બાપનું નામ એના સંતાનને દઈ દે છે, એટલે માં તો મમતાની મૂર્તિ છે મિત્ર। એ બાબતમાં હાલો હું તમને એક કહાની નાનકડી કહી દઉં। જંગલમાં એક હોલી ને હોલો રહેતા હતા, એને માળો હતો, માળામાં 2 બસા હતા અને આખું જંગલ હેળી ગયું। ત્યારે હોલો તો કે હોલીને હાલ આપણે ઉડી જઈએ કે, ત્યારે હોલીએ કીધું કે નહીં, મારા નાના નાના બસા છે, હું એને મેલીને ન આવું। તો હોલો તો હોલીને એના બસાને મેલીને ઉડી ગયો અને ભગવાનને કરવું એટલે આખું જંગલ બળી ગયું, પણ જે ઝાડ ઉપર હોલીનો માળો હતો એના બસા બેઠા હતા એ ઝાડ ઊભું રહ્યું અને આગ બધી ઉલાઈ ગઈ એટલે તરત પાછો હોલો આવ્યો અને કીધું કે હાલ આપણે બીજે વિયા જઈએ। તો હોલીએ કીધું કે મારે તો ક્યાંય આવું નથી, મારા બસાને લઈને અહીં જ રહેવું છે, હવે મારે તમારે બસાને અમારે તમારી ભેગું ક્યાંય નથી રહેવું। તો હોલાએ કીધું એ કે તારે ન આવવું તો કાંઈ વાંધો નહીં, પણ આ બસા છે ને એના પર મારો જ અધિકાર છે। તો હોલીએ કીધું તમારો કેમ અધિકાર છે, આ જંગલ બળ્યું હતું ત્યારે તમે વહી ગયા હતા અને મેં આ બસાને મોટા કર્યા છે, મેં આ બસાની ધ્યાન રાખી છે અને હું તો મારા જીવના જોખમમાં મેં મોટા રાખ્યા છે એને। તો કે નહીં, હાલ આપણે રાજા પાસે જઈએ। પહેલાંના જમાનામાં રાજા પાસે નિર્ણય થતો બધી, તો રાજા પાસે ગયા તો રાજાને જઈને કીધું કે રાજા કે આ વન બળ્યું હતું ને ત્યારે આ હોલો તો ઉડીને વહી ગયો હતો, પણ મેં આ બસાને રાખ્યા અને મેં ધ્યાન રાખી છે એટલે આ બસા ઉપર અધિકાર મારો જ છે। તો રાજાએ કીધું કે નહીં, એનો બાપ છે ને એનો બાપનો જ અધિકાર રહે, તે ગમે એમ કર્યું તો એના બાપનું જ નામ રહે ને એના બાપનો જ અધિકાર રહે। એટલે મિત્ર હંમેશા જે મા હોય ને એ ગમે એમ રાખે એના બાળકને, પણ એના સંતાન એના બાપના નામથી જ ઓળખાય છે, અને કોક એમ એના મામા મોહાળ હોય ત્યાં એની છોકરીને એમ કહે કે આ મારી દીકરીના દીકરા છે, નકર હર જગ્યા ઉપર એના બાપના નામથી જ ઓળખાય। એટલે જે હોય એ હવે તો સરકાર બહુ સારી છે અને આપણો બાળક આપણને ભેગા રહેવા દે છે અને આપણી પાસે જ હોય છે અને બહુ સારું છે બધું, અને હવે જમાના પ્રમાણે એવું કાંઈ છે નહીં। એટલે મારો વિડીયો તમને કેવો લાગે છે તો મને લાઈક, શેર, કમેન્ટ કરીને અવશ્ય બતાવજો। બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।